બોલીએ મોગલ માતની। આજે શુક્રવાર ખૂબ માની કૃપા છે મણિધર મોગલ વડવાળીની અસીમ કૃપા। 18 વરણ જે કાંઈ તમે ધંધો કરતા હોય, નોકરી કરતા હોય, મજૂરી કરતા હોય, ખેતી કરતા હોય, ધંધો કરતા હોય કે કદાચ રોજે રોજનું લાવીને તમે જમતા હોય, બને એટલું શ્રદ્ધા છે ને એને કોઈ પુરાવાની જરૂર નથી, એને કોઈ પુરાવાની જરૂર। કારણ કહેવત છે આશા અમર છે। જે માણસને જે ભાવ હોય એના ભગવતી પરમાત્મા પૂરો કરે છે। પણ હે 18 વરણ અમને દુઃખ સાથે કહેવું પડે છે કારણ કે અમે તમારા ભેળા છે। ધર્મની માથે જે ધંધા આદર્યા છે ને ખૂબ જુલમ થઈ રહ્યો છે આ ધરતી ઉપર। અરે મારા હવજ માને શું રૂપિયા કરવા છે, માને શું ગરાણા ચાંદી હોનું ધન દોલત માને શું કરવું છે? માના માટે તો સમાજ છે 18 વરણ। આ ન કરો। તમને બાપુ કહે છે મોગલધામથી અત્યારે તમને માઠું ભલે લાગે, ફ્યુઝ ઉડી જતા હશે, પણ છેવટે બહુ માણસ ભૂંડો બહુ લાગે। કોઈ પણ ધર્મ 18 વરણ આ સનાતનનો દેશ છે, સનાતનનો ધર્મ છે। બને એટલી અંધશ્રદ્ધાથી તમે દૂર રહ્યો। અમે કાયમ માટે બોલી છે કર્મ કરો, કર્મને આધીન કોઈ છે નહીં બાપ। અત્યારે ચૈતર મહિનો છે, ભાગશાળીએ સકલિયોના માળા બનાવ્યા છે, પાણીના કુંડા બનાવ્યા છે, આપ જાણો છો ને। પછી ચક્કી એમાં માળો મૂકશે, પછી ચક્કી એમાં ઈંડા મૂકશે, પછી ઈંડાને ચક્કી સીવશે, સીવે પછી એમાં ઝીણા ઝીણા બચ્ચા હોય, પછી બચ્ચા માટે ચક્કી શણ લેવીને એને ખવડાવે। શું કામ? કે હજી એને પાંખું નથી આવી, એને ખવડાવે પછી એને પાંખું આવી જાય, મોટા થઈને ઉડી જાય। એમ આપણે આપણા બટલા માટે ભેળું કરવાનું છે બાપ। તમે રૂપિયા વાપરો, ખૂબ રાજી છું, સાચા રસ્તે વાપરો, ધર્મ વાહે વાપરો, દીકરીઓ બહેનું ભાણેજું વાહે 18 વર્ણની કોઈ પણ દીકરીનું કન્યાદાન લ્યો, દવાખાનામાં ઉપયોગી બનો, ભેગ ધારી બાવા સાધુ બ્રાહ્મણને રાજી કરો, પણ અંધશ્રદ્ધા મૂકી દો। 9 લાખ લોબડિયાળી ચારણ કુળમાં અવતાર લીધો છે। દુઃખ સાથે અમારે કહેવું પડે છે માં આમાંથી નીકળ્યા, માં આમાંથી નીકળ્યા। અરે ભાઈ શું કામ તમે ગુનેગાર બનો છો? પૂજા પાઠ આદિ અનાદિથી હાલ્યો આવે છે। તમારા ઘરની માલકો જે જે દેવને માનતા હોય, જે જે માતાજીઓને માનતા હોય એને પૂજા પાઠ કરો, ભગવાન સૂર્યને જળ ચડાવો, જે તમે કર્મ કરતા એ કરો, પણ સમાજની માજે અંધશ્રદ્ધા ન ફેલાવો। અહીંયા મોગલ ધામે હજારો ફોટા છે દીકરા દીકરીઓના, આપ જાણો છો।
બાપુ માએ અમારે અહીંયા દીકરો દીધો 10 વર્ષે, 15 વર્ષે, 30 વર્ષે, 40 વર્ષે, 50 વર્ષે. હો, આ કોઈ ચમત્કાર નથી, પણ વિશ્વાસ. હવે અમે ના પાડી છે કે ભાઈ તમે ફોટા અહીંયા ન મૂકો, અમારે હમાડવા ક્યાં? બોલો, તમારો ભાવ છે એ ફોટો છે. એમ કે બાપુ ફોટા એટલા માટે મૂકે છે કે આ આસ્થાનું ધામ છે, અંધશ્રદ્ધાને નાબૂદ કરવા વાળું છે, અને માણસના કામ થાય છે. વાતે સાચી, કામ થાય એનું કારણ એ કહું કે અહીંયા રૂપિયો મૂકવા નથી દેતો. રોજ હજારો માણસ જમે છે, આપ જાણો છો. હું ઘણાને ખટકું છું. હોના ચાંદી રૂપિયા અઢળક આવે છે મારી પાસે, પણ કોક પાસે રૂપિયો લઈને પાછા આપી દઉં છું. એટલે અમે ખટકી છે, પણ લેતા એને મુબારક છે, પણ છેલ્લે બહુ ભોગવવું પડે છે. આપણે ખેડૂ માણસ છે, તમે જુઓ. હવે તો પેલા મહિનો ખળા હાલતા, ખળામાં ઘોડીઓ રાખી, 3 પગની ઘોડી હોય, 5 ફૂટ ઊંચી હોય, 4 ફૂટ હોય. પછી એમાં હુંડા ભરી ભરીને ઉપડે ઘઉં, બાજરો, ઝાર. પવન આવે એટલે પછી દાણો ચોખ્ખો થાય અને રજ ઉડી નાખી જાય, ઢૂહા આઘા પડે. એમ 15 થી ખળા હાલતા, અને ખળામાં જે ભેખધારી આવે વગર બોલ્યા એને ફાટમાં આપી દેતા અનાજ. પેલા માણા કહેતા, ટોયા કહેતા, ભરીને આપી દે. કારણ કીડીથી માંડીને એમાં 18 જીવનો હક છે અનાજમાં. હજી ભાગશાળી દેવવાળા દે છે બાવાજીને, સાધુ બ્રાહ્મણોને મંદિરોમાં દે છે ભાગશાળી. પછી ઘરે અનાજ લઈ આવતા ને કોઠીઓમાં ભરતા, અને 5-5 વર્ષ સુધી અનાજ કોઈ દી હડતા નહીં. છે હજી ધારો છે. તો આવું તમે અન્નનું દાન કરો, વસ્ત્રનું દાન કરો. કોઈને ડિલિવરી પ્રસંગ હોય, દીકરી કોઈ પણ ની હોય, એને જાઈને એટલું કહો કે બેટા દીકરી તું ચિંતા ન કરતી હો, અમે તારા ભાઈઓ છે અથવા તારા માવતરો છે. બેટા કાંઈ પણ તારે દીકરી જરૂર પડે તો અમે બેઠા છે. એ દીકરીને દવાખાને નહીં જવું પડે તમારી હિંમત આપવાથી. એમ કોકને હિંમત આપો. આ થાકી ગયેલો માણસ માનું ચરણ લે, પરમાત્માનું લે, અને અહીંયા જાય અને સીધા તમે એને વહેમ નાખો. તને માતાજી નડે, તને પિતૃ નડે છે, તને કરેલું છે, તારા માથે કાળા જાદુ છે. આથી સાવધાન રહેજો. 18 વ્રણ આ રવા દ્યો બાપ. મારા માનસિક થઈ ગયા છે. પૈસો હશે તમને કામ આવશે. બાપુ તો કેટલાયને ખટકે છે ભાઈ. અને હું તો કારણ કે કલંક લેવા વાળો ચારણ છું, મને કોઈ ફરક નહીં પડે. પણ ભગવાને તમને દીધું છે સાચવો ને. શું કામ તમે લાખો રૂપિયા અંધશ્રદ્ધામાં વાપરો છો? અરે કોકની દીકરીને મદદરૂપી બનો, કોઈ પણ વરણની હોય. કોઈ બ્રાહ્મણ ભેખધારી બાવાજી સાધુને રાજી કરો. અહીંયા હજારો માણસ જમે છે. શું કામ? મને વિશ્વાસ છે, માં ખૂટવા જ નથી દેતી. આ આસ્થાનું ધામ છે. રૂપિયા બોલાય નહીં મારાથી, એટલા આવે છે મારી પાસે કે મારે અહીંયા મશીન રાખવા પડે રૂપિયા ગણવા માટે. હો, માણસ નહીં, મશીન રાખવા પડે કે આટલા મહિનામાં આટલા કરોડ આવ્યા, લાખો નહીં. આ ન કરાય. માં માથે બેઠા પછી કોકને સારી સલાહ અપાય, અંધશ્રદ્ધા દૂર કરાય, હાથો રસ્તો અપાય, એને હિંમત અપાય, અને બને તો એના ઘરમાં 5 દિનનું 15 દિનનું રાશન અપાય.
અથવા એની દીકરો દીકરી હોય તો કોક માણસને કહીને એને હાથનો રસ્તો સીધીને એની દીકરીનું કન્યાદાન લેવડાવો. આ અમારું કામ છે સંતોનું. આમે માણસ આજથી રીતે થાકી ગયો હોય, વેમમાં પાગલ જેવો થઈ ગયો હોય, અને એમાંય તમે વેમ નાખો તારા માથે કરેલું છે, તારા માથે આમ છે. આથી સાવધાન રહેજો ભાઈ. જે નડે છે આપણા કર્મ નડે છે. કર્મ કરો, કર્મને આધીન છે. કામ તમે ખોટી અંધશ્રદ્ધામાં જાવ છો મારા હાવત. આ દેશ શક્તિનો દેશ છે, સંતોનો દેશ છે, ત્યાગનો દેશ છે, ઋષિઓનો દેશ છે. જરીક તો સમજો. સમજો બાપ. પરમાત્માને કોઈ જાણી નથી શક્યા. જરીક સમજો. અને આજકાલના તમે એક ધંધા લઈને બેસી ગયા છો અને ભગવતીને તમે દેવસ્થાનને એક મોટો તમે કહેવાય ધક્કો લગાડી રહ્યા છો. અરે પૂજા પાઠ કરો બાપ. ઘરે આવે અને આવકારો આપો, જમાડો, વસ્ત્ર આપો, કોકને આર્થિક રૂપી મદદ બનો. થાકી ગયેલા માણસને બાવડું પકડો મારા હાવત. થાકી ગયેલાને કોઈ દી વેમ નો નાખશો ને વડવાળી માફ નહીં કરે. જે માણસ દેવસ્થાનનો આશરો લે તો એને આશ્વાસન દેવાય, એને હિંમત અપાય. હજારો માણસ જમે છે મોગલ ધામે. મિત્રો તમારા ઘરે 5 જણાને જમાડો, ખબર પડે. મોઢા સડી જાય છે બાયુના. આ તો ધામ છે. અને મારો એક જ અવાજ છે 18 વર્ષનો બાપ, આ ધામ ધોખાનું નથી. આ ધામ 18 વર્ષનું છે. અહીંયા આવો, સેવા કરો, જમો, પણ ધોખો ન કરશો કે હું રહી ગયો, મને આમ ન થયું, મને આમ થયું, તો અહીંયા આવશો નહીં. આ માં જમાડે છે, અમારી કોઈ ઓકાત નથી. અમે એક માણસને જમાડી શકી. આ વડવાળી મણિધર જમાડે છે. મને વિશ્વાસ છે. એમ સમાજમાં આંટીયું હોય ને તો હે 18 વર્ષ આંટીયું કાઢી નાખજો. ભાઈ ભાઈની આંટી હોય, પાડોહીની આંટી હોય, હગાવાલાની આંટી હોય, તો ઘર મેળાએ હારો માણાને બોલાવીને આંટીયું કાઢી નાખજો. પણ આંટીયું જેમ સમાજમાં પડે છે ને એવી આંટીયું ન પાડીશો બાપ. આ કલાકારો ગાય છે મોગલમાનું, ઓળ ઘોળની છે આંટી, હવે છોડાવા થાને માટી મોગલ માડી. ઓળ ઘોળની આંટી કે માં અમારા મનની માલકોર જે આંટીઓ પડી ગઈ છે, અંધશ્રદ્ધાની, અદેખાઈની, ભાઈઓની, પાડોહીની, હગા વાલા સંબંધીઓની, ઈ આંટી માં તું ખોલી નાખ મોગલ. ઈ આંટી હવે માં તું છોડાવા થાને માટી. એમ માના તમે આશરા લ્યો. માં કોઈને નડતી નથી મારા હાવત. કોઈ માણસને મદદ કરો, અને મદદ કર્યા પછી કોઈ દી વાગશો ને આ વડવાળી માફ નહીં કરે. કારણ વાત મૂકવાના ઠેકાણા નથી. રૂપિયા મૂકી શકો છો મિત્રો, હોના ચાંદી તમે મૂકી શકો છો, પણ અંતરની ઊંડાણની વાત કેને કેવી બાપ? વાત મૂકવાના ઠેકાણા નથી. કોઈ માણસ આર્થિક રીતે મૂંઝવણમાં હોય, તમારી પાસે આવીને વાત કરે ને તમે 10 જણા આગળ વાગો છો ને ગુનેગાર બનો છો. મેં આને આમ કર્યું, તે શું કર્યું છે? તારી તાકાત છે? આ ન કરશો.
માણાને ગુપ્ત રૂપે તમે મદદ કરો પણ વાગો નહીં. સમજો બાપ, અમારો કવિ કાગ ચારણ કેવું લખી ગયો બાપ. ધન્ય છે કવિ કાગ. અમારા ચારણોનું તો ગૌરવ છે પણ 18 વરણનું ગૌરવ બાપ. છેલ્લે કવિઓ પણ કહી ગયા છે કે સમાજ માટે અમે આટલું આટલું કર્યું પણ કોઈ અમારી કદર ન કરી. બહુ મજા આવે છે. મેં આજે એક વિડીયો જોયો. વિડીયો ભાઈ હવે એ ક્યાં ગામનો એ મને ખબર નથી, હું તો અભણ છું ભાઈ. એક મીડિયા વાળો હતો અને આપણા હિન્દુ ના 10 કે 15 દીકરા હતા અને કીધું કે ગીતાનો તમે શ્લોક બોલો જોઈએ. ગીતાનો શ્લોક બોલો. કોઈ ન બોલ્યા. એક કોઈ ન આવડ્યું. ગીતાનો શ્લોક 15 છોકરા હતા કે વધારે હોય, એક કોઈને ગીતાનો શ્લોક આવડ્યો નહીં. કેટલી આપણા માટે આ જેને કહેવાય નુકસાની છે આ ધર્મને. અને મુસલે એ માન, મુસલમાન નહીં હો, મુસલે એ માન. 15, 17, 18, 20, 25 વર્ષના દીકરા હતા. એના કુરાનના પાઠ ભણ્યા. ધન્ય ને પાત્ર છે બાપ. કારણ કે હું તો ચારણ છું, ન્યાય કરવા વાળા છે અમે. વિચાર કરો, 15, 20 છોકરા હતા દીકરા. એને છોકરા જ કહેવાય. કાંઈ આવડતું ને એને છોકરા કહેવાય. આવડતો ને એને દીકરા કહેવાય. એક કોઈ ન આવ્યો શ્લોક ગીતાનો બોલો. આ ખરેખર છે મોટા મોટી ધર્મને હાનિ છે. તમને કોઈ પ્રશ્નો પૂછ્યો કરશો શું? હું કોઈનો વિરોધ નથી કરતો. હે સનાતન ધર્મ વાળા, 15, 20 છોકરા હતા મુસલમાનના બધાએ એના કુરાનના શબ્દ શ્લોક બોલ્યા અને હિન્દુના 10, 15 હતા એ કોઈને આવડ્યું નહીં. તઈ કોક એમ કે આની વારસાગતમાં નહીં હોય, આનામ કોઈ બોલતું જ નહીં હોય. આમાં ઘણું થાય. આ આપણા મોટા મોટી નબળાઈ છે, નબળાઈ. હવે આ મોબાઈલના ઉપાડા લીધા છે ને તમારા ભોહડિયા વળી ગયા છે. કઈ રહ્યું જ નથી. કેવું વિજ્ઞાને સગવડ કરી દીધી છે. તમે જે હાજર કરો આવે મોબાઈલમાં. ગીતા ના શ્લોક બોલો તો તમને ગીતાનો તમને સપના આવે, એ મંત્ર યાદ આવે. ખોટા તમે જુઓ તો એ આવે. આ શરમ જેવી વાત છે. અમે અહીંયા માની પૂજા કરી છે મોગલની. માનો પરિવાર સૌ. પણ હવે અમને કોક કે બાપુ માતાજી વિશે બોલો, તમારે બોલવું પડે. હે ગીતા ગાય અને જ્ઞાન દીધું, કૃષ્ણને કેવી કરી, સૌ લોભિયાના શરીર અમે મહાણે જોયા મેં કરણ. મળશું મેળે ખેડે, મળશું ગામ ગયા, પણ એક દી નહીં મળી હે સજના ધરતી ઢક થયા. 18 હાડકા જેથી જમીનમાં હમાઈ જાય છે ને તેથી ક્યાંય મળવાના નથી. મુશું મરડતા મહીપતિ ગજબ એના ગંભીર, સૌ લોભિયાના શરીર અમે મહાણે જોયા મેં કરણ. ફલાણાના મેળામાં મળીશું, ફલાણાના લગ્નમાં મળીશું, પણ જેથી આ હાડકા હમાઈ જાય છે ને તેથી બધું બંધ થઈ જાય છે. આ હિન્દુ ધર્મને જેને કહેવાય કે આપણામાં એક જેને કહેવાય બધું નાબૂદ થતું જાય છે. સરકારે બહુ સારું કર્યું છે, ગીતા કાઢી છે. અમારા ઘરમાં ગીતા છે, રામાયણ છે. વાત સાચી પણ વાંચી. કારણ કે જો તમે રામાયણ કે ગીતા મહાભારત વાંચ્યું હોય ને તો કોઈ દી તમે મોબાઈલમાં કોઈ દી કોમેન્ટો ન કરો.
મોબાઈલે એટલો ઉપાડો લીધો છે, અડધા મગજના આવે છે. અહીંયા જરૂર છે, પણ તમે બધું ભૂલવા માંડ્યા છો. પરંપરા, આપણા ધર્મને મોટા મોટે એક ધક્કો લાગી રહ્યો છે. ભાગશાળી મંદિરો એક એક 2-2 કરોડના બનાવી દે છે. પૂજારી એકલો ધૂપેડા ને આરતી કરતો હોય અને 50 જણા બહાર મોબાઈલમાં ઉપાડા લીધા હોય. તઈ સમજી લો કે આમાં ધર્મ રહ્યો ક્યાંથી? નેફામાંથી. મોબાઈલમાં હોય પછી કહે છે અમારા ઘરમાં બાજડા થાય છે, અમારા છોકરા ખોટવાળા છે, અમારા ઘરમાં મંદવાડ. કારણ કે આ મંદવાડ, કારણ કે તમે કોઈ દી નામ લીધું હોય તો ને. નામ મોગલ ધામનો ના આવીને મોબાઈલમાં ઉપાડા લેતા હોય. આ પાપમાં બેહો છો. આઈપીએસ દીકરીઓ મારી પાસે આવે છે 2-2 લાખના મોબાઈલ લઈને, પણ ગાડીમાં મોબાઈલ અને ચંપલ કે બૂટ ઉતારીને આયા મોગલ આવે છે. તઈ અમને એમ થાય કે વાહ સંસ્કાર, વાહ સંસ્કાર. પણ હવે કે રહ્યું નથી. આ મોબાઈલ ઘરે ઘરે ગાંડા થઈ ગયા છે. હાલમાં થાય છે નહીં, થઈ ગયા છે. 5 વર્ષ જવા દો. કારણ કે આ મોબાઈલ આમ તો ક્રોધ ઉત્પત્તિ કરી દીધો છે. માનસિક ગુમાવ મીડા છે માણાને. સીડિયા સ્વભાવ થઈ ગયા છે. આ મોબાઈલ મગજમાં ગાંઠું થઈ ગઈ છે. ગરદન ના દુખાવા ગળાના થઈ ગયું છે. મોબાઈલ ને બીજું કપાસિયા તેલ બરોબર છે. એમ જે સંતો કવિઓ લખી ગયા છે એની કદર મેન તમે નથી કરી. કેવા સંતો, પણ કોઈ દી મેન તમે એને વાગોળ્યા? સમજો. કવિ કાગ હેજી અમે નિસરણી એ બનીને આ દુનિયામાં ઉભા રે, ચડનારા કોઈ નો મળ્યા રે. નિસરણી બની ઉભા પણ કોઈ માથે ચડવા વાળા ન મળ્યા. હેજી અમે દાદરો હે બનીને ખીલા ખૂબ ખાધા રે, તપસ્યાના ફળો અમને નો મળ્યા રે. ફળ નો મળ્યા. હે પછી માથડા કપડા માણા એ ઘંટીએ દણાણા રે, હજી અમે ચૂલે રે ચડીને પછી પીર હાણા રે, જમનારા કોઈ હમુનો મળ્યા રે. ખેડૂ વાવે, મોટો થાય બાજરો, મોટો થાય પછી ખેડૂ એને દાંતોડેથી લણી લે અને ઈ બાજરો ના ડુંડા ખળામાં નાખે અને પગર હાલે. બળદનું હાલડું કહેવામાં આવે છે. ઈ ઢૂહાથી દાણો છૂટો થાય પછી હૈરું બાઈ માણસ હુપડામાં લઈને હોય દળી અને એનો રોટલો ઘડી અને કમ્પ્લેટ ત્રાંબડી જેવો થઈ જાય. ઘી સોપડીને થાળીમાં મૂકે તો જમવા વાળો હામો નો હોય ને તે રોટલાને પણ દુઃખ થાય છે. આ વસ્તુ ક્યાં વયું ગયું? આ કોણ બોલે છે? બોલતા શકો, પણ આવા આવા રાખો તો તમને થોડુંક જાણવા મળે. આ બહુ મોટું છે. કવિ કાગનું છે. સમજો.
આ વસ્તુ નાબૂદ થતી જાય, ભજનો નાબૂદ થતા જાય. અરે અમારો ચારણનું ગૌરવ ભીષ્મ, અમારો પરિવાર નારાયણ. મિત્રો, તમારા ઘરમાં ખાલી કેસેટ વાગતી છે ને તો તમારા ખરાબ વિચારો છે ને હારા થઈ જાય છે. કારણ કે ચારણ શબ્દો બોલતો ને એમાં તમને જાણવા મળી છે. ભલે બીજા બધા બોલે જ છે. માર્કંડ ઋષિ ભલા માણા, આ હા હા, ખુદ નજીક શિવની આગળ બેહવા વાળા, એને પણ સમાજ માટે માગણી કરી. કાંઈ હતું જ નહીં, પાણી જતું, હો કાંઈ હતું જ નહીં. કીધું ગૌ કંઈક કરો અને આને રચાવો. બહુ મોટું ભજન છે, એનું વર્ણમનું છે. અજી ગુરુ મારા મહામંત્ર નો મોટો છે મહિમા, એ વખાણું બ્રહ્મના વેદ મારે, જેના ઋષિઓ જપતા જાપ, અજી હરિ નોતા જ્યારે વેદ મારે, અજી હરિ નોતા ચારે વેદ મારે. આ માર્કંડ ઋષિનું છે. હે આ ભજન છે, વર્ણમના છે. હે ક્યાં છે આ ભજન? ક્યાં ગયું બધું? નષ્ટ થતું જાય. હે અઢારે વ્રણ, સારા કલાકારોને બોલાવો, કવિને બોલાવો અને જૂનવાણી પ્રાચીન ભજન જે ઇતિહાસ છે એની પાસે બોલાવો. આ ઠેકડા મારવાના બંધ કરો. આ વિકૃત માથે બંધ કરો. જુઓ, ભગવાન કૃષ્ણના હે બધું નાબૂદ થઈ ગયું. પ્રભાતિયા બંધ થઈ ગયા. કોણ બોલે છે? કારણ મોબાઈલ. શું રહ્યું? એ કાનુડાને કોઈ ભાળેલ ભાળેલ રે બાયું, દીઠેલ રે બેની, ગોકુળ ગામડાનો રે ગારુડી. કાનુડો બતાવે એને આપુજો ને નામ નિધિ. કાનુડો બતાવે એને આપુજો ને નામ નિધિ. આપ મારા કેરો રે, કાનુડાને કોઈ ભાળેલ ભાળેલ રે બાયું, દીઠેલ રે બેની, ગોકુળ ગામડાનો રે ગારુડી. આ ભગવાન કૃષ્ણના પ્રભાતિયા. આ ભૂહડીઓ વળી ગયો. ઓલી સિરિયલીઓ જોઈ ઉદરમાં ભગવાને હારા દિવસો દીધા. માતાજીએ બાળક હોય મોઢામાં શું કહે, તાણી તૂટે ને ખાવી ખવાય ને રોટલીનું બટકું હોય, હામી ટીવી હોય, પછી કેવા થાય બાપ. પણ આવા પ્રભાતિયા રાખો. અમુક આ સિરિયલ જોઈ ન કરો. અમુક તો સિરિયલ બંધ કરો. સમાજને આ બગાડે છે. અમુક સિરિયલો બંધ કરો. ઈ જોઈને ઘરમાં કરે છે. ધાર્મિક બધા પુસ્તકો રાખો અને વાંચન કરાવો પ્રજાને.
અરે આપણે અહીંયા દીકરી હારા દિવસો લઈને આવી હોય તો પાડોમાંથી હગાવાલામાંથી દૂધના લોટા આવતા કે દીકરી આવી છે મોટા આણે કહેતા હવે તો આ પૂંહળીઓ વળી ગયો છે હજી છે ઘરે ઘરેથી દૂધના લોટા લઈને આવે દીકરી હાટે કારણ કે દીકરીને સારા દિવસો છે ભગવાન સૂર્યની સામે જળ રેડે તુલસી આગળ બેહી અને એને બધા ધર્મના જ્ઞાનના પાઠ ભણાવે આ તો કઈ રહેવા નથી દીધું ઉદરમાં બાળક હોય ને મોબાઈલ ના ઉપાડે મારું બાળકના ધર્મકારા બંધ થઈ ગયા કેદું જરીક સમજો તો બસ આટલું જ આરતીનો સમય થઈ ગયો ને ભાઈ કોઈ ધૂણવાનું હતું બહાર વ્યાજ જો આ સખત મનાય છે અને એક પણ રૂપિયો મૂકીને કોઈ મોગલના ગુનેગાર નો બનશો બાપ અને મોબાઈલ સ્વિચ ઓફ રાખજો આરતી પૂરી થાય એટલે અન્ન ક્ષેત્રમાં બધા પ્રસાદ લીધા વિના કોઈ જાશો નહીં બાપ બોલ મોગલ માતની